ગુરુને સત જૂઠાયમાં ધરી ના લગાર જૂઠા ચરી ના લગાર એ લખાને બાચારે એક દિન આવશે એ લખાને બાચા એક દિન આવશે આટલા બધા લારા લઈને ફરવાનો અર્થ હું અલ્યા સમજ્યા પછી તમને જ કે તો બીજા કોમની વાત છે. તમે તો માથા લેજો જ નહીં. તમે બધા તો મુમુક્ષ જીવો છો એટલે તો સમિયાણામાં આવ્યા છો. જગ્યા ઓછી પડી ભરતરમનું તાળીઓથી વધાવો. હું તો બાપુ ગાડી જ બેડી ઉતારી ગયા છે. બે પૈડો તો થઈ ગયો. હા, આવડો સમિયાણો કરવો. માએ એક બહુ સરસ વાત કરી શરૂઆતમાં કે ત્યાં થોડી ઘણી ભાઈ વધઘટ હોય, ખાલી જગ્યા હોય ને તો ભરી દેજો એવું કીધું. માને તાળીઓથી વધાવો. સમસ્યામાં 2 જ મિનિટમાં બધી વાત કરી દીધી છે. ક્યાંક ભૂલા ના પડતા ભાઈ. અને બીજી વાતો લઈને રહું તો મૂળ વાત રહી જશે. સમજો છો ને તમે? એટલે ભાઈ સાંભળો છો? પાછળ માપનું જ સંભળા પણ હું કરીએ કે ભૂંગળો જેટલો માપનો મેલ્યો છે. અને મોં એટલો બધો ઈકો કર્યો હતો કે હું રોમ કેવું તો હોમ અલગ મણા ભણાય એટલો બધો ઈકો હતો. કેવા કેવા સુંદર મજાના આચાર્યો આજે મળ્યા છે. ગજાના આચાર્યો. 1 કલાક સાંભળો ને તો તમારે આનંદનો પાર નહીં રહે અને અધ્યાત્મ ઓળખ થાય એવા સુંદર આચાર્યો. ઘણા આચાર્યો આમાં એવા છે કે એમના ભેગા મને બેસવાનો લાભ મળેલો છે. એવા આધ્યાત્મિક સદગુરુ મહારાજના સાનિધ્યમાં જઈ અને ઉપદેશ મેળવી. નિરાત વાત કેવી છે એટલું વિચારો તમે સાહેબ. નિરાત એટલે આમ જોશો ભાઈ નિરોધ થઈ જવી જોઈએ. હાયલો શા માટે ને એવી ધારા છે. તમારા સદગુરુ મહારાજ જે સદગુરુ મહારાજના સાનિધ્યમાં આ મોતિયાનું બેહાડો આ ફૂલો ના કહીને તમારા સદગુરુ મહારાજ તમને મળ્યા પછી ઉપદેશની ધારા બતાવે. જો ઓખમાં કોકરી પડે ને ઘડી આબુ નો મળાઈને તો ફોન લીધું. આ 12 હંધોને 13 તૂટું તો શું કરે. ઓખમાં કોકરી પડે તો ઘડે આપણો હાથ ત્યાં જાય પણ આંખમાંથી કાંકરી નીકળી જાય પછી જે તમને અહેસાસ થાય ને એવો જ આ પ્રયાસ છે. નિરાત મહારાજે આ હેડિંગ માર્યું ને જયારે નિરાતનું, એ સદગુરુ મહારાજે એ સમયની અંદર નક્કી કર્યું છે કે મારો ઉદ્દેશ એ છે કે આ જગતનો જીવ આવ્યો છે 84 લાખ યોનિના ચક્રમાં ફરતો અને હવે મારી સમક્ષ આવ્યા પછી એને મારે નિરાત કરાવી છે. નિરાતનો અર્થ જ એ થાય તમને તમારા સ્વરૂપની ઓળખાણ કરાવું. અવિદ્યાઓ મટે પણ અવિદ્યાઓ મટાડવી મુશ્કેલ. બાજુવાળા ઘેર કોક ગાડી લાવે ને તો એનું ડીઝલ ના બળે ને એટલું ઘેર બેઠા આપણું લોહી બળી જાય છે. પછી તો વિદ્યાઓ હે નહીં મટે. બોનો સમજણ પડી? હા, આપણને લાય લાગે કે ન ચોથી ગાડી વાયા પૂછશે કે એને હપ્તા કમ્પ્લીટ ભરે છે, તારે ભરવા છે, હું ભરવા ચિંતા કરે છે. સદગુરુ મહારાજ નો જેને પંજો પડી ગયો ને એ અવિદ્યાથી મુક્ત થઈ જાય, આવરણથી મુક્ત થઈ જાય. એવા મહાપુરુષો છે ભારતમાં. એક વાત તમે જુઓ સાહેબ. સંત સંગ્રામે રહ્યા પગ ખોડી, વિપત પડી પણ બંદગી ન છોડી. ગમે જેટલી વિપત આવી એને ઈશ્વરીય ભજન નથી મૂક્યું. આદત રિવર જૂનો ભગતરો આ કોરોનામાં ફેલ થઈ ગયો. તો રિવર થી સોલ્લા કરીને ફરતો હતો. દર પુણ્યમાં લાઈન માં ભાડે જય ગુરુ મહારાજ, નમો નારાયણ. લથડીઓ ખાતા મેં જોયેલા. મેં કીધું તું તો કમ્પ્લીટ ભગત હતો ને યાર કે કોરોનામાં લોકોએ સલાહ આલી થોડું લ્યો ને કે ઉપડી જાઓ ત્યાં હમણાં ચાલુ કર્યું.
અનુગ્રહનો ટોળો કહેવાય ને ભાઈ. વિશ્વાસ ના રહ્યો તમને સદગુરુ મહારાજના શબ્દ ઉપર, સદગુરુ મહારાજના વચન ઉપર કોન્ફિડન્સ ના રહ્યું, ડગમગ થઈ ગઈ ગાડી. ગણો એવા ભગતડો દર પૂનમ કંઠી બીજી ધનગીરીની પેરી નથી મજા આવતી. વાડી રોમ લગાવી એ મોય નથી સેટિંગ થતું, તો પત્રો વાળા ઘેર છે ને તો સુધી ચોય સેટિંગ નથી થવાનું. તમે ફર ફર કર. સાચું ખોટું વિશ્વાસ જોઈએ ને ભાઈ. સદગુરુ મહારાજ બધાની એક વાત કેમ આવે છે? ભરતરામ બોલ્યા તો એમ કીધું કે સદગુરુ મહારાજની પારખ થઈ ગયા પછી આ ફેરો સફળ છે. નકર 84 માં ફરવું જ પડે. ઘણા લોકો મરી ગયા પછી છે ને એ ભાઈ કે કાકો કે બાપુ મરી જાય ને પછી બાપુ લોટનો ઢગલો કરે અને ઉપર તગારું ઢોકે કે હવારમાં જોજો બાપુ હું થયા. હાફ નો લીટો પડે કે બાપુ હાફ થયા. કુકડાનો પગલો પડે બાપુ કુકડો થયા. એટલે અંધશ્રદ્ધા છે. પુનો એવું શક નહીં ગોમડમ નહીં કરતા. હા કી બાપુ એક છોકરાને એની દાદીને કીધું કે આ લોટનો મુઠ્ઠો છે તે પત્રો ઉપર નાખ્યા કાગડા ખાઈને તો તાર દાદાને મળે. છોરું કે નાખ્યા પણ છોકરો અત્યારનો બાપુ બહુ ટેલેન્ટ હોય. 5 વર્ષનો છોરો ફોન ખોલી નાખે છે આખો ઉગાડો કરી નાખું. છોકરું જુ અને નાખ્યો મુઠ્ઠો કાગડા 2 પઢારો પેક ભરેલી હો. છોરું આવીને પૂછ્યું કે દાદી એક વાત કરું કે હું પત્રો ઉપર મુઠ્ઠો તો નાખ્યાયો અને કાગડે ખાધો એ ખરો પણ એમાં મારા દાદા એ ખાધું એવું હું નક્કી થાય? કાગડા તો 2000 હતા. ડોહી કે વાત તો તારી સાચી ભાઈ. પછી ફરી પૂછ્યું કે ચમચમ બેઠા હતા કાગડા કે બધા રેડી કમ્પ્લીટ બેઠા હતા પંગતમાં બેઠા હોય પણ એક કાગડો હતો ને એ ટોલ જઈને બેઠો હતો કે એ તાર દાદો કે એ ચમનું કે એ જીવે તો સુધી કોઈના ભેગો નથી બેઠો એ જવું જોઈએ. ઘણા બધા એવા હોય ભાઈ ફેદિયાલવા વાળા સારું સમજ્યા હોય પણ જુદું પાડો એટલે ભેગું કરવા ઓલે મહેનત છે. આટલો સમિયાણો સાહેબ તમે વિચાર તો ખરો. જેને જેને આમાં સહકાર આપ્યો છે ને આ સમિયાણો બનાવવા માટે પૂંજ્ય માને અહીંયા પધરામણી થઈ. નિરાધારના આચાર્યો સિવાય પણ ઘણા બધા હરિભક્તો છે. આમાં નિરાધારના સંતો છે એ સિવાય ઘણા બધા હરિભક્તો મુમુક્ષો માતાઓ બહેનો આ તો સમિયાણો છે ભીલા. કોઈ હો ભળવા આયા હી, કોઈ જોવા આયા હી કે ભળતરામ ચમનું કરે છે. હે બાપુ એક ભાઈ ને કીધું કે કોક સત્સંગમાં જોય તો કોઈક મૂકીને આવજે અને કોઈક લઈને આવજે. એ વાત સાચી. જો ખરો પાકતીમાં ચોક ઉભો રહ્યો, થોડી વાર ઉભો રહ્યો પછી ઘેર જતો રહ્યો. ગોમ વાળે પૂછ્યું તે તને કીધું તું એ કર્યું કે આવો કે હું લાવ્યો? કારણ કે જૂનો ખાડો હતો ને મિલ દીધો અને નવો બાટાનો મસ્ત બાઈ પડ્યો તો ઉઠાડી લીધો. એટલે હું લાવવાનો છું અને હું મેલવાનું હતું. ભાઈ આ દેહની અંદરથી ટ્રાય કરો. જે બોલે છે ને એ વિવેકમાં રહેવા વાળા સંતો છે. હર્ષદ બાપુ સાચું ખોટું? કેટલા એવા જીવો છે સાહેબ જે બોલો ને પાડી બતાવું છે. અભી બોલા અભી ફોક. અમુક તો ડુપ્લિકેટ રણુજોનો અમારા ભાદરવામ બાપુ એવો ક્રેઝ આવે ને આ ગાડીઓ આગળ જાય અલગ જણી પાછળ જાય બાબાડી સીધા રણુજા. બીજું કશું હું જ નહીં. મારા કરતા વધારે સલ્લા કર્યા હોય પણ આબુ રોડ થી પેલ બાજુ જ્યાં કોટોરીઓ મારતા જ હોય ને જય બાબાડી બોલતા જ હોય. આ ટોળો ભવસાગર પાર ઉતરે બાપુ. પૂનમ બાપુ નો આપડે વાડીરામ બાપુ ના દીકરા વિજયરામ બાપુ એમનો તાળીઓથી વધાવો એનો પ્રયાસ છે. હું આવ્યો ત્યારનો જોઉં છું કે આ પ્રસંગને દીપાવવો કેવી રીતે. બધાનું મન એક કરવું, બધાનું ચિત્ત એક કરવું બહુ કઠિન છે. અત્યારે તમે કેવા સુંદર રીતે સાંભળો છો. એક નજર દો આંખ હે એક શબ્દ દો કાન,
ગુરુ ગોવિંદ દોનો એક હૈ, તું જાગ સકે તો કેમ એવું કીધું ભાઈ? રામદેવજી મહારાજને ગુરુ કરવા પડ્યા. રામદેવજી મહારાજ એમની વાણીમાં એક ભજનમાં એવું બોલ્યા છે, આત્માને ઓળખીને હરજી દેહભાવ મટાડો. આ નિઝાર ને નિરાતની વાત કરી મને અમારા ભરત બાપાએ. મને મળવા આવ્યા સ્પેશિયલ લાલભાઈ ને આખું એમનું મિત્ર મંડળ, ભક્ત મંડળ, કે હું પહેલો ટ્રાય કરું છું. મેં કહ્યું પહેલો ને હું તો કાયમમાં છું. હા ભાઈ, સદગુરુ મહારાજની કૃપા થઈ ગઈ છે, મને તો ચોય જુદું દેખાતું જ નથી. હું તો પાછો નિરંતદારાનો એક મેરાવડો છે, હર્ષદ બાપુ વાત કરી હમણાં મહેસાણામાં મારા મહેન્દ્રરામ બાપુનો ત્યાં એક કાર્યક્રમ છે, એમાં છું. અને હું છું એટલે તમે સમજ્યા હોય તો રહી શકો, તમે એના વિવેકમાં હોય ને તો રહી શકો. મોય ઘણી તો થાય કે એનું હું કા બોલાય બધું થાય. અરે ફેદવા નહીં, જોઈન્ટ કરવાનું છે યાર. હા, ભેગું કરો અને માનસિકતા હોય તો કાઢી નાખો. એવી કદાચ માનસિકતા આપણા દેહની અંદર છુપાઈ ગઈ હોય ને તો આવરણ છે. મહાપુરુષોએ ક્યાંય ભેદ નથી રાખ્યો. નરસિંહ મહેતો એની ભક્તિ, પણ વાત તો આજ કરી, વૈષ્ણવ જંતુ જેને કહીએ પીડ પરાઈ જાણે. અને એમ કેતા કેતા ઘણા બધા પ્રભાતિયા લખ્યા, ઘણી વાણી લખી. ક્યાંક કામ પડ્યું, ઠાકરને યાદ કરો, મારી ઊંડી સ્વીકારો, મહારાજ સોમળો ગિરધારી. આવી વાતો કરી, પ્રેક્ટિકલ અનુભવ થયો, નરસિંહનો કોમ થયો. નરસિંહ મહેતા ભજનમાં ગયા અને એ જ દારો કુંવરબાઈ નું મોમેરું હતું. કોઈને કીધું કે તું ભજન કર છે યાર, ઘેર બી વાલી દો છે કે ડિપાર્ટમેન્ટ હું પેલો છે, તું માથાકૂટ ના કર. બધું થઈ ગયા, થઈ ગયું. ડોલ વાગી ગયા ને પૈણે દીધો બાપુ, લહેર થઈ ગઈ. અને એ જ મહાત્મા એમ લખ્યું, જો લગી આત્મ તત્વ ચીન્યો નહીં, સર્વ સાધનાઓ ખોટી. આ વાત તમારા નિરોધ હાથે મેચ થાય. અને નિરોધ મહારાજે લખ્યું એ જ વાત કબીર સાહેબે લખી. કબીર સાહેબે લખ્યું એ જ રામદેવજી લખ્યું, આત્માને ઓળખીને હરજી દેહભાવ મટાડો, કર્મ કરશો તો ધર્મ જાશો. અરે કોણ ભણો છો ભાઈ? કંટાળો આવ્યો? અમુક તો ફોટતા કે જેટલું લો બોલે હે, મારે જવું જ છે. અરે બાપુ બહુ બોલ કરીને પછી આંખ બંધ કરીને બોલ્યું. મેં કીધું ડિસિપ્લિનમાં બોલું. એક વખત એમ થઈ ગયું તો આંખો બંધ કરી દીધી બાપુ. પૂરો કલાક પછી આંખ ખોલી ને એક જ બે ગયેલો, બધા જતા રહ્યા, આખું મેદાન સાફ. એટલે મેં કીધું કેમ ના ગયું લોક? અમારા રામભાઈ હતા, મારા હાથ આવી ગયો. પૂછ્યું, મેં કીધું રામભાઈ પબ્લિક જતું રહ્યું કે તમે ઓછો બંધ કરી દીધી? મેં બંધ કરી દીધું. અમે પૂછવું કે બેઠો તો એને પૂછ્યું, મેં કીધું તમને મજા એકલો ના આવી? બીજા બધા જતા રહ્યા કે હું તો હો ભરતો જ નથી, ઉતાવળું બોલો. બેરો બેહી રહેલો. એટલે અમે કીધું બેરો છે ને બેહી રહ્યો, તને તાને હેની મજા આવી ભાઈ? કે મજા કોઈ નથી આવી, ગોદરું મારું છે, તમે દબાઈને બેઠા છો. માર તો ગોદરાથી મતલબ છે. લહેર છે સાહેબ, આ મહિમાની અંદર લહેર છે. તમે જો, હું તો એમ કહું છું ને કે આ મહાપુરુષો આપણા પર એટલી બધી કરુણા કરી છે. થયો નરસિંહનો કોમ થયો. નરસિંહ મહેતા ભજનમાં ગયા અને એ જ દારો કુંવરબાઈ નું મોમેરું હતું. કોઈને કીધું કે તું ભજન કર છે યાર, ઘેર બી વાલી દો છે કે ડિપાર્ટમેન્ટ હું પેલો છે, તું માથાકૂટ ના કર. બધું થઈ ગયા, થઈ ગયું. ડોલ વાગી ગયા ને પૈણે દીધો બાપુ, લહેર થઈ ગઈ. અને એ જ મહાત્મા એમ લખ્યું, જો લગી આત્મ તત્વ ચીન્યો નહીં, સર્વ સાધનાઓ ખોટી. આ વાત તમારા નિરોધ હાથે મેચ થાય. અને નિરોધ મહારાજે લખ્યું એ જ વાત કબીર સાહેબે લખી. કબીર સાહેબે લખ્યું એ જ રામદેવજી લખ્યું, આત્માને ઓળખીને હરજી દેહભાવ મટાડો, કર્મ કરશો તો ધર્મ જાશો. અરે કોણ ભણો છો ભાઈ? કંટાળો આવ્યો? અમુક તો ફોટતા કે જેટલું લો બોલે હે, મારે જવું જ છે. અરે બાપુ બહુ બોલ કરીને પછી આંખ બંધ કરીને બોલ્યું. મેં કીધું ડિસિપ્લિનમાં બોલું. એક વખત એમ થઈ ગયું તો આંખો બંધ કરી દીધી બાપુ.
પૂરો કલાક પછી ઓખ ખોલીને તો એક જ બે રહેલો, બધા જતા રહ્યા, આખું મેદાન સાફ. એટલે મેં કીધું કેમ ના આવ્યું લોક? અમારો રામભાઈ હતા, મારા હાથ આવી ગયો, પૂછ્યું. મેં કીધું રામભાઈ પબ્લિક જતું રહ્યું કે તમે ઓછો બંધ કરી દીધી? મેં બંધ કરી દીધું. અમે પૂછવું કે બેઠો તો એને પૂછ્યું. મેં કીધું તમને મજા એકલો ના આવી? બીજા બધા જતા રહ્યા કે હું તો હોભરતો જ નથી, ઉતાવળું બોલો, બેરો બેહી રહેલો. એટલે અમે કીધું બેરો છે ને બેહી રહ્યો, તને હેની મજા આવી ભાઈ? કે મજા કોઈ નથી આવી, ગોદરું મારું છે, તમે દબાઈને બેઠા છો. માર તો ગોદરાથી મતલબ છે. લહેર છે સાહેબ, આ મહિમાની અંદર લહેર છે. તમે જો, હું તો એમ કહું છું ને કે આ મહાપુરુષો આપણા પર એટલી બધી કરુણા કરી છે, એટલી કૃપા કરી છે. કેટલાય સંપ્રદાયો છે પેલા. ઈશ્વરને પ્રાપ્ત કરવો, ઈશ્વરને નક્કી કરવો તમે કોણ છો, તમારું સ્વરૂપ શું. તમે કહો અમે આત્મા છીએ, તો શ્રી કૃષ્ણ ભગવાન કીધું પોણી પલાળ નહીં, અગ્નિ બાળ નહીં, વાયુથી હુકાય નહીં, અસ્ત્ર શસ્ત્ર. તમે સમજ્યા છો ને બાપુ? એટલું જ ઘણું છે. અસ્ત્ર શસ્ત્ર થી વિદાય નહીં, આવે નહીં, જાય નહીં, જન્મ નહીં ને મરે નહીં. रवि साहब लख्यू कितना लंबा, कितना चौड़ा, कितना ब्रह्म का अनुमाना, सोई साहेब का भेद बता दो, छोड़ दियो सब ज्ञाना. એનો જવાબ આપ્યો, આભથી ઊંચા, પવનથી ઝીણા. લ્યો હોય ની અણી મેકો એટલી જગ્યા ખાલી નથી. હા, પણ આપણે તો ટેવાઈ ગયા છીએ ને કે હોય જ છે, બીજા નથી ના બધા ચલ્યા. હા, સમરથ સદગુરુ મળવા જોઈ, એનો પંજો તમારા માથા ઉપર પડી ગયો તો સર્વત્ર તમને ઈશ્વરની પ્રાપ્તિ કરાવે. આ સદગુરુ મહારાજની તાકાત છે. આપથી ઊંચા, પવનથી ઝીણા, આદમ હે અપરંપારા, વધે નહીં ઘટે નહીં, રહે બરાબર, કાયમ વસે કીર્તારા. આ કાયમ છે, અતો છે ને રહેશે. અને આ પછી મરવાનું ભૂસું પેઠું છે ને, એ તો મરે છે કોણ? એ તો તપાસ કરો. 52 અક્ષર ની હમણાં આગળ વાત ચાલી. કોઈ વાણી ગવાય ને બાપુ? હા, 5 મહાભૂત, 25 પ્રકૃતિ. કેટલા થયા? 5 મહાભૂત ને 25 પ્રકૃતિ, 10 ઇન્દ્રી, 7 ચક્રો, 3 ગુણ અને ઓહમ સોહમ ની દોરી. આ 52 ના પોજરામાં રમત છે ને એ ન્યારો છે. જેનું નામ, રૂપ અને ગુણ, આ વાતનો સિદ્ધાંત નિરાંત મહારાજ લાયા. એમને લખી, નામ, રૂપ અને ગુણથી ન્યારું તત્વ છે. આ વાતને સમજવી. પણ આપણે તો ચિંતા, આપણે લોકોની ચિંતા કરીએ છીએ. આટલું સમજ્યા તો પેલા શું કે આ શું છે? એક ઘોડા ઉપર બાપનો બેટો બે જતા હતા. એક ફળિયામાં જ નીકળ્યા તો લોકો કીધું છે વાહ ગોડા મોણા કેવાય, ઘોડું એક ને 2 જણા ચડી બેઠા છે. પેલો સોરાઈને બાપાને કીધું, બાપા આપણી વાતો કરે છે લોકો કે ચેવી કે ઘોડું એક ને 2 જણા બેસી જાય કે તું ઉતરી જા. સોરું ઉતરી ગયું. બીજું ફળિયું આવ્યું તો એ વાતો તો ચાલુ છે. મોણે કે બાપો બેઠો ને સોરાને હેડાડે છે. પાછું સુરત કીધું કે બાપા જો વાતો તો ચાલુ જ છે. કે એવું કે લોકો એમ કે છે કે બાપ બેઠો છે ને છોકરાને કે હું ઉતરી જાઉં, તું બેસી જા. તો એ વાતો તો ચાલુ. એટલે કે કેવું કેવાય, સોરું બેસી ગયું છે ને બાપાને હેડાડે છે. જપ્પા દે હે દુનિયા. હા, સમજી લો. સદગુરુ મહારાજ ના પંજા પકડી લો, અને સદગુરુ સિવાય ભવસાગર પાર ઉતરવું શક્ય નથી. રામદેવજી મહારાજ ને બાવા બાળીનાથ ગુરુ મળ્યા. હું જે ભૂમિ પરથી આવું છું, દેવાયત પંડિત, આ દોરડી દીવાબળ છે ને, એ દેવાયત પંડિત લખ્યું હતું. એની 12મી પેઢીમાં મારો જન્મ થયો. મોડાસાની બાજુમાં બાજકોટ દેવરાજના ડુંગરા ઉપર એને જીવતા સમાધિ લીધી અને ભવિષ્યવાણી કરી, દોરડે દીવા બળશે અને પડીકામ પોણી વેચાશે. અત્યારે વેચાય છે ને બધો સીલ વાળો પડીકો આવ્યો, એક ગોઠ વાળું આવ્યું છે. આ બાજુ નહીં હોય તમારા ઓઢામાં નહીં. એટલે છ ભાઈ ગોઠ વાળું ઉપર ગોઠ આવે અને ખોલતા જ નથી કે કંપનીમાંથી આવે, નડવાનું જ નહીં. બીજા 2 ખૂણોમાંથી એક ખૂણો પાસ કરી એ ઘણા ભાવો એક વખત ઉપર જવું અને 2 દોત વચ્ચે દબાવો ને પછી પોટલીમાંથી અવાજ આવે કચ્છ દઈને. એ શું કે છે કે ભાઈ તે મને એક કોણું પાડ્યું ને, ટાઈમ આવે તે સાયણી જેવું ના કરું ને તો મારું નામ પોટલી નહીં. આ પોટલ ગણો ખ્યાલ થઈ ગયો.
અલ્યા લોટો હવડાવ્યો તો એ વાઇબ્રેટ કરતી રેફરી માનો વાયરામાં વાયરો નહીં પડવો ને ભાઈ ખાટો સાઈડ પીને ખલાસ થઈ ગયો રેફડી માં નવરી છે તમારે ખબર મળી લે પણ આ તો ગોમનો વાઇબ્રેટ ખલાસ થઈ ગયું ને એટલે બધો કીક રેપડી માનો વાયરો પડી ગયો ભાઈ ને કુંડાળામાં પડી ગયો કોઈ કુંડાળું નહીં બોગસ માલ પીપીને ખલાસ થઈ ગયો અબલામાં ટોટ્યા ને બોડું થોરિયામાં ભૈલા ને 2000 નો લુગડો હોય પણ હું ગમનો હોજ તો હોજ પડે અને અમુક દોડા બટાકોની લારીઓ પર ફરતા હોય સમય સમયની બલિયારી છે સદગુરુ મહારાજ સંતોની કૃપા થઈ જાય તો આ બધું શક્ય છે આપણને અવિદ્યાથી મુક્ત કરી દે બહુ વાતો થઈ ઘોડા પરથી 2 જણા ઉતરી જા માથાકૂટ મટાડી દો યાર ઘોડા પર બેહવું જ નથી તો એક ફળિયું ઓઢા જેવું આવ્યું કે સતા ઘોડે હેડીને જોઈ 2 જણા લે કેવા જપા દે હે દુનિયા ભાઈ હું કેવું બાપુ દુનિયા તો હળિયો કરવાની તમે ભગત થો તો એ લોતા હા અને નવરા રહ્યા તો એ લોતા પેટી બાજુ હાથમાં ભજનમાં જોઈ તો એ અમુક તો કઈ ને નવરો નેકડા ઉજાગરા કરવા પણ જે લહેર કરે છે ને સાહેબ એમને પૂછો જે આ ભવસાગર ની આ મહાસાગરમાં જેને ડૂબકી મારી છે ને એને પૂછો દમ કરીને ગોતો ગગનમાં વાહે ગુપત ગંગા દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કે સારંગા જેને સદગુરુ મહારાજ મળ્યા હોય ને એને શીતળતાનો પ્રયાસ કરાવ્યો અને ઈશ્વરની પારખ જેને તમે ઈશ્વર કહો છો પરમાત્મા કહો છો એની તો ફેક્ટરી જબરજસ્ત છે યાર અમુક લોકો કે આપણે કર્મ કરીએ એને નહીં ખબર પડે બધો હિસાબ છે આ પલ પલ નો લેખો મારે પેલા જૂના બાપુ ભજન ગાતા કોહી જોડો નો ભજન ઉનાની ગાદીએ ધર્મરાજો બે એ તો બી ઓળાવતા હતા ભજન ગાયન ખોરો છે ને કે ભોગાને હરી જાય આગળ તારો આઈ બનેલી છે ઉનાની હોપડેલો ને બાપુ ભજન એ આવડો જાણો મંજીરો નહીં 1 મંજીરો 1.5 કિલો નો એ અમે જોયેલો બાપુ હે બોઠોડે પડી જાય ભોગા કાઢી નાખે હા કોહી જોડો ઉનાની ગાદીએ ધર્મરાજો બેઠા જીવડાનો લેખો માગે એ હમા થાય પાછા હા ઓમ સીતા ના પડે નકર જમણોની વાત તો રૂખડિયા સંતે કીધું છે કે મને જમણાની ફાંસી મટાડી દીધી સદગુરુ મળ્યા મને સંશય મટાડ્યો આવન જવનનો ફેરો ટાળી દીધો આ મરવું અને જન્મવું એ સમજણના ઘરમાં આયા પછી મટી જાય એમ છે કોણ મરે એની ચોખવટ તમારા સદગુરુ મહારાજ સાથે તમે કરજો મરે કોણ આ તો મરવાની વાત જ નથી સમજણના ઘરમાં આવે ને એને તો મોટી વાત મળી જાય છે ભાઈ અને જે પછી આનંદ આવે છે ને એની સીમા નથી એને મહા આનંદ કીધો સચિતાનંદ કીધો સંતોએ એ મરજીવા આનંદ કરી રહ્યા છે બીજો તો જિંદગી જીવવા ખાતર જીવું છે હાયલો સા દુનિયાના અમુક સમજણ નથી આ દુનિયાની પ્રકૃતિમાંથી નવું બધું નેકરે એ મોગોટ હોઈ જાય છે હમણાં મારા હેતર આગળ બાપુ એક મોટરસાયકલ લઈને પડી ગયો ઊંધો થઈ ગયો એ એકલો હું એકલો 8-9 વાગ્યા હતા આમ બચાવવા કોણ અને મોય પડે ભો કરતો ગટરમાં હું દોડ્યો મેં કીધું બચાવી તો લેવો પડે એ એકલો હું એકલો કોનમાં દોડો ફરફરિયો નાખેલો અને ગાડીના કાચ ઉપર લખેલું રોણા તો ફરવાના જો હું તમને કહું બાપુ 19 તારીખે ભવ્યાતિ ભવ્ય મેળાવડો અમારી દેવરાજ ધામ ગુરુ ગાદીના સાનિધ્યમાં અને બીજા ઘણા સંતો નિરાધારાના સંતો પણ છે કિરણરામ મહારાજ છે નંદુરામ મહારાજ છે બધા ઘણા સંતો છે પણ તમને દેવસ્થાનની વાત કરું છું ભાતીજી મહારાજ થઈ ગયા ભાગવેલમાં બંકો કહેવાય સાહેબ ગાય માતાઓની માટે માથું વઢાઈ ગયા પછી લડ્યો ખાલી ફિલિંગ કરો માથું ઉપર નહીં લડ્યો અમુક મને બેહતું નથી તારી પેટીમાં ભક્તિ નથી એટલે નહીં બેહતું નકર થયું જ સાચું આવા તો સેંકડો બંકા છે એક નહીં પણ તું ઉઠીને પાપડ નથી ભાગતો તને ભાતીજીની શું ખબર પડે યાર બાપુ થઈ ગયું આ વાત માથું વઢાઈ ગયા પછી લડ્યો સાહેબ એ ફાગવેલની અંદર ધડ લડ્યું ધર્મના માટે અને બીજી જગ્યા છે અડપોદરામાં જાલો મહારાજ એ જ ભૂમિ ઉપર હું
પાઠ પૂજા, અલગ જણીની આરાધના અને સંત મિલનનો કાર્યક્રમ છે 19 તારીખે. કોઈ આમાંથી તમારી ઈચ્છા હોય તો એક ઉત્તરાયણનું ભવ્ય અતિ ભવ્ય આયોજન છે છાપરી, લુણાવાડા તાલુકાનું, ઉત્તરાયણની રાત્રે. અને એક કાર્યક્રમ તમે કદાચ બિલવણીયા ગામ સાંભળ્યું હોય તો ધનસોરાની બાજુમાં 11 તારીખે અમારી ગાદીની 39 શાખાઓ છે. એમાંથી એક શાખા અહીં પણ છે બાંઠીવાડામાં, નકલંક આશ્રમ છે. અને ત્યાં એક આશ્રમની અમે અત્યારે એનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છે. અમારી પાવાગઢ વિસ્તારમાં પણ પ્રયત્ન કરવો છે આપણે જનતા જનાર્દનને જગાડવા માટે. વાડીરામ બાપુ આ મલકની અંદર તમે વિસ્તાર તો જુઓ પેલા. હું એ બોઠવાડામાં પહેલી વાર આવ્યો ને તાન તો મારા ગોગરા બોલી જતા. હા, મને ઘણા કીધું તું પેટી બાજુ મેલી ના ધનગીરી ની મેળ પડે. હા, પણ બોઠીવાડાની અંદર 2000 ભક્તો છે અત્યારે. તાળીઓથી વધાવો આ સંતો. આ મેરાવડો છે ને એ વાડીરામ બાપુએ પ્રયત્ન કર્યો છે. આ વિસ્તારમાં ખેડાણ કર્યું છે સાહેબ. એમને એમ શક્ય નથી. સમર્પિત થઈ ગયા છે આ લોકો. ઓહડા ઉપર નટનું છોકરું દોડે ને એ ચોર લોકો જોઈ ગયા. આપણી બાજુના ખાતર પાડવા જોઈએ ને એવા, અને જોયું કે આ છોરું આપણા ધંધામાં કોમ લાગે એવું છે. ઓહડા ઉપર વગરનો હોળી ચડી જાય છે ને દોડે છે. હા, તે એને જઈને કીધું કે આ છોકરું 1-2 દાડા ઉછીનું આલ્યું ભાઈ, કે હું કરવું છે કે ધંધો તો આવો સેટિંગમાં આવો એવું છે. તું તારે કે ને કે પૈસા જેટલા લે એ 500 રૂપિયા હાલ જોઈએ યાર, પણ દન ના હાલું. પેલા કી રાતનો ધંધો છે મારો, તો કે લઈ જાઓ. ને તો એનો બાપ ડુગડુગી વગાડતો હોય, છોકરું દોડતું હોય, જોયેલું છે ને તમે ભાઈ. મોટા શહેરમાં મેઘરજ જેવું ગામ, 3 માળનું ઘર આવ્યું. એ 3:30 વાગે રાત્રે, અને પેલા છોરાને કીધું કે જો આ પાઇપ છે ને એ નથી સડવાનું, 3જા માળે બારી ખોલવાની, અને મોય માલ પડે છે ખૂણા મેં લઈને નેચું આવવાનું. થહતારથી ક્યાંક ઘડીના 6ઠા ભાગનું કોમ છે આપણું આ. અરે કે તો હું વાત જોઈ રહ્યું છું સર, કે ઢોલકી વગાડો. હવે ઈગન બાપુ 3:30 વાગે ડુગડુગી વગાડો તો બેડા હગાર. કહેવાનો અર્થ શું છે? સદગુરુ મહારાજ એના શબ્દમાં તમને બંધનમાં લઈ વચનમાં બાંધે છે. વચનમાં તો બાંધશે જ. દેવાજ પંડિતની મેં વાત કરી ને, એની 12મી પેઢી કૈલાસગીરી મહારાજના સ્વરથી ભજનો છે. આટલો જન્મ સુધારો, દાસ કેવલને પરચો બતાવ્યો, શિર પર પંજો તમારો, એ મારા બાપાએ લખેલું ભજન. અમારી પેઢીમાં ભજન વણાયું ભાઈ. આત્મ રામને ઓળખવા નિજ નામને કારણે મેં નાયો નિર્મર નીર, સાઈ મેં બન ગયો ફકીર, સુન શિખર પર શોભા સારીન શોભામાં એક મોતી, બાવો બુદ્ધગર બોલિયા મોતીમાં એક હીર, સાઈ મેં બન ગયો ફકીર. આ વાણીના લખનાર દેવરાજના ડુંગરા ઉપર ચડો ને, કોઈ પૂનમ બીજ આવતા હોય તો જમણી બાજુએ સહેજ ભૂકંપમાં નમેલી સમાધિ છે 2-3 ઇંચ જેટલી. એ સમાધિ જીવતા છે, એ બાવા બુદ્ધગરની છે. એ વાણીના રચનાર હતા. એટલી બધી વાણીઓ લખી છે સંતોએ. વાણીના તો પ્રકાશ કેવા છે તમે જુઓ, ખજાના ખુલી જાય એવી વાણીઓ સંત. એટલે તો ભજન જીવ છે ભાઈ. લાવવામાં ભજનો કરવા આ બધા કેવો આનંદ કરતા. ખાલી આરતી કોણ ગાયું? હું નામ બાપા તમારું? દલારામ મહારાજ. દલારામ મહારાજ મારા કને આવતા પહેલા, પણ હમણાં છટક્યા. આવતા હતા કમ્પ્લીટ, મને મળેલા ભાઈઓ. દલારામ ને તાળીઓથી વધાવો, એની તાકાત અજમાઈ, અને સાહેબ 25-50 માણસ આનંદ કરી દીધું. આ એમને નથી બનતું. આટલું સાથ સહકાર ના આપતો એ દલારામને આપણને આનંદ કરાયો. એટલે આ બધો ભાવ છે. એમ ખાલી એક વાત તમને કરું, દેવાય પંડિત મહારાજે એક આગમવાણીમાં એવું લખ્યું છે ને, પોરો આવશે પાપનો ને ધરતી માગશે ભોગ, કેટલા ખડકે સહારશે ને કેટલા મરી જશે રોગ. આવું દેવાય પંડિત નું લખેલું છે. અને કોરોના આવ્યો ને તારે બાપુ ફોન ઉપર ફોન મારા પર આવતા, ધનગીરી બોલો. મેં કહું હા, કે હું થવાનું છે? મેં કીધું તો દેવાજ પંડિત બોલ્યા હતા ભાઈ. હા, હું નહીં બોલ્યો. હજુ તો હું થાય તો જોયા તો તમે બાપુ. હર્ષદ બાપુ કોકરિયામાં ભજન કર્યું. અમે કોકરિયા તળાવે એક મોટો હોલ હતો, એમાં ભજન કર્યું ને. એ દાડો એક ભાઈ કીધું, કોકરિયા તળાવે તંબુ તણાશે 100 ગામની સીમ, રૂડી વેડા રડિયામણી ભેડા અર્જુન અને ભીમ, જતી સતીને સાબરમતી ત્યાં થશે સુરાનો સંગ્રામ, એદી કાયમ કાલિંગાને મારશે નકળંક ધરશે નામ. યુગે યુગે મહાપુરુષો પ્રગટ થાય છે. વાડીરામ મહારાજ પ્રગટ થયા ને એ પ્રગટ પુરુષ જ છે. કેટલા જીવન જગાડ્યા. આવો તો બંકાયા અહીં અડહડા ટોકાઈ ગયેલા.
હા, ઉઠીને તત પેલો બુશ ખોલવા વાળા ગણાય ભાઈ, પણ સદગુરુ મહારાજ મળ્યા પછી આ બુશ છૂટી ગયો. નકર ના છૂટા. ઘણી વખત ફઈઓના ગોગળા હાથ મેલીને કીધું આ મને નહીં પીવું, ફઈ રિક્ષામાં ના બોડ નથી છૂટતું ભાઈ. સદગુરુ મહારાજ નું વચન કાફી છે અને બોલ્યા એ બધું થાય છે. સંતો તમે જુઓ, આગમવાણી કેટલાય સંતની છે. મેં એક પુસ્તક લખ્યું છે, ધર્મના ધોરી માલમી મહાપુરુષોના આગમ. આપણા ભારત અવનીમાં કેટલાય સંતોના આગમ છે અને સાચા પડ્યા છે. દેવાયત પંડિત બોલ્યા એ થયું. રોગનું એ થયું. આ કોરોના ભાડ્યો ને તમે, જેવો રોગ આવ્યો, સ્ટુડિયોમાં જઈને ખભા ઉપર હાથ મેલીને ફોટા પડાયા હતા, જુગો જુગ ભેગો રહું. ઈઓને સાહેબ, હા, એ પોઝિટિવ આવ્યા પછી તો ત્રીજા ખંડમાં ખાટલો ને પેલા ખંડમાંથી ખીચડી જતી હતી. ખાવી હોય તો ખા, આ બાજુ આવતો જ નહીં. અને પેલા ફોટાનું શું થયું કે ફાડીને ફેંકી દીધો. ફોટો બોટો કોઈ પ્રેમ બ્રેમ નહીં. પ્રેમ, દયાન, કરુણા ત્રણે વસ્તુઓ ગાયબ થઈ જશે, આવું દેવાયત પંડિત નું લખેલું છે. હજુ તો ઘણી વાણી છે. આગળના જુગ એવા હતા, સંત વિરલા જાણતા, અલખ ધણીનો આરાધ કરતા ને આરાધે ધણી મારો. 5 વર્ષે પુત્ર જન્મતા, 25 પારણા બાંધતા, 100 વર્ષે અર્પણ થતું ને 1000 વર્ષે પરણાવતા. એવો સમય હતો. 1000 વર્ષ જીવતા. અમતા પતવા માંડ્યું 60 વર્ષે તો કે અમે ગુટકા કોમ નહીં કરતા. આ પુણ્યમના દન ગણો આવું કે બાવજી બધું સારું છે, પણ ઢેસણ નહીં કોમ કરતા મીકવાની મોનતા ના રખાય. હા, ઉંમર થઈ ગઈ, અમે ઘેર બેઠા માળા ફેરવીએ તો ફેરવો ના. સદગુરુ મહારાજ નો શબ્દ લઈ લો અને પાછા વળો. ઘણા ભગત થવાય આવું છે. અને મેં કીધું પેલા કે ભગત નતા કે બાવજી એમ થઈ જવું છે એવું ઈચ્છાથી આ ઓઢામાં મેરાવડો હોભળ્યો ને તારનું, તો મેં કીધું થઈ જો, પણ છોડવું પડે કે એમ દાઢો નહીં કોમ કરતી, પેલો માલ ખવાતો નહીં. હા, અને 1.5 સાચો થઈ ગયો, અડધી કોથળીમાં ફેલ. એટલે માં તો હાર્યો વળ્યો ભાઈ. આ તો વળવાનો સમય હતો ત્યારે તારે જાગવાની જરૂર હતી ને. એક નિરાધારામ ભજન ગવાય છે, જાગ જીવડલા ભવસાગર ના કોઠ. વધારે વખત હું મેરાવડામાં સાંભળું છું. પ્રભુદાસ નું લખેલ છે લગભગ. હા, એવું. હા, ભીખારામ મહારાજ, બધા ઘણા અવલ પુરુષો છે ભાઈ આ અવનીમાં. એટલા સંતો થયા, આપણે વંદન કરીએ એટલા ઓછા આ ભૂમિ ઉપર. અને વાડીરામ મહારાજના પ્રભાવમાં, એમના અધ્યાત્મ આવી અને ભરતરામ બાપુ એમનું ભક્ત મંડળ, ગત મંડળને ખૂબ મોટો પ્રયાસ કરી આવડો મોટો મેરાવડો સર્જી પૂજ્ય માને અહીંયા ઉપસ્થિત કર્યા. મોટી ઉંમર હોવા છતાં આપણી વચ્ચે પધાર્યા. એમનો સમસ્ત પરિવાર, નિરાધારાના અન્ય સંત સાધુ મહાપુરુષો બધાએ એમનો કિંમતી સમય આપી આ સમિયાણામાં પધાર્યા છે. બધાને જબરજસ્ત તાળીઓથી આપણે બહુમાન કરીએ. અનુકૂળતા હોય તો એક ભજન ગૌ, પણ મને બીક લાગે છે પેલી માઇકની. હવે મને એવું પડે તો મારી રૂમમાં બેન કીધું કે એક ભજન તો ગાવું પડશે. એટલે મેં કીધું અમારું આ બોંઠી વાળાનું બધું મંડળ આવે છે, એમને તાળીઓથી વધાવો અને એકાદ આપણે વાણી કરીએ. દિન આવશે